ઉદયપુરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાકુબાજીની ઘટના બાદ મામલો વણસી ગયો। શહેરની શાંતિ વ્યવસ્થા બગડી છે। અસામાજિક તત્વોએ કેટલીક કારને આગ ચાંપી હતી તો તોડફોડ પણ કરવામાં આવી। શહેરના અનેક વિસ્તારમાં હિંસક ઘટનાઓ સામે આવી છે। બજારો, મોલ, દુકાનોમાં તોડફોડ અને આગ ચંપી થઈ। ચેતક, હાથીપોલ અને દહેલી ગેટ વિસ્તારમાં તંગદિલી વધી ગઈ છે। પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। દીપડા સિંહ બાદ હવે રીંછ દેખાતા ફફડાટ। બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીના ગબ્બર પર્વત પાસે રીંછ દેખાયું। તળેટીમાં રીંછની લટાર કેમેરામાં કેદ થઈ છે। જોકે સ્થાનિકોમાં રીંછની લટારથી ફફડાટ ફેલાઈ ગયો। રાત્રિ દરમિયાન ગબ્બર 51 શક્તિપીઠ મંદિર તરફ આ રીંછ જોવા મળ્યું। બાલારામ રીંછ અભયારણ્ય વિસ્તાર હોવાથી ક્યારે આ વિસ્તારમાં રીંછ આવી ચડે છે। મંદિરના ચોકીદારે રીંછનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હોવાની પણ ચર્ચા છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના થોરડી ગામમાં સિંહ પરિવારની લટારનો વિડીયો વાયરલ થયો। સિંહ બાળ સાથે રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતા સિંહ પરિવારનો વિડીયો સામે આવ્યો। વનરાજની દોડધામનો વિડીયો વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યો। રોડ પર અવરજવર કરતા સિંહો પર અકસ્માતનું જોખમ વધ્યું છે। સિંહોની લટારથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે, ત્યારે વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। તો એક તરફ રીંછ દેખાવાની ઘટના પણ સામે આવી રહી છે, તો બીજી તરફ સિંહ પરિવાર પણ રહેણાંક વિસ્તારમાં દેખાઈ રહ્યા છે। બે અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો। અંબાજીમાં રીંછ દેખાયો અને અમરેલીમાં સિંહ પરિવારની લટાર રહેણાંક વિસ્તારમાં જોવા મળી। બંને તસવીરોથી સ્થાનિક લોકો છે એ ભયમાં આવી ગયા છે। અંકલેશ્વરમાં મિત્રએ જ મિત્રની દુકાનમાં હાથ સાફ કરી દીધો। મિત્રને કામ માટે બહાર જવાનું થતાં મિત્રને દુકાને બેસાડ્યો હતો। તકનો લાભ લઈ દુકાનના ગલ્લામાંથી મિત્રએ જ રોકડ રકમની ઉઠાંતરી કરી દીધી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। ભરૂચના અંકલેશ્વરમાં કારના કાચ તોડીને ચોરી કરવામાં આવી। બપોરના સમયે તસ્કરોએ કારને નિશાન બનાવી હતી, તો કારના કાચ તોડી 1.5 લાખની ચોરી થઈ। તસ્કરો સીસીટીવીમાં પણ જોઈ શકાય છે। સીસીટીવીના આધારે પોલીસે હવે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। તો સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। બે અલગ અલગ તસવીરો, તસ્કરોએ કેવી રીતે તરખાટ મચાવ્યો છે બે તસવીરોમાં જોઈ શકાય છે। એક તરફ મિત્રની દુકાનમાં ચોરી કરનાર જે ચોર છે એ પણ કેમેરામાં કેદ થયો, તો બીજી તરફ અંકલેશ્વરમાં તમે જોઈ શકો છો કે અહીંયા કારનો કાચ તોડીને તસ્કરો ચોરી કરી રહ્યા છે। સુરતના દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવેલા અફઘાની ચરસ મામલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ હાથ ધરી। પાછલા એક અઠવાડિયામાં મળેલા ચરસની કુલ કિંમત 6 કરોડની આસપાસ છે, ત્યારે દરિયા કિનારે ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું। સુરત પોલીસ એટીએસ સાથે પણ સંકલન કરવામાં આવી રહ્યું છે। આ ચરસને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે। ગત વર્ષે 19 કરોડનું ચરસ મળી આવ્યું હતું। ચાલુ વર્ષમાં 6 કરોડનું ચરસ મળ્યું છે। ચરસના પેકેટમાં પાણી ન જાય એટલે સ્ટારબક કોફીના પેકિંગનો ઉપયોગ કરવામાં આવે છે। ભરતી સમયે પાણીના વહેણ સાથે આ ચરસના પેકેટ દરિયા કિનારે આવી રહેશે। 3-4 દિવસમાં 6.5 કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળ્યા છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોઈએ તમામ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને ડ્રોન કેમેરાઓ દ્વારા ચાલુ છે। અને આ જો અત્યારે જો આપણને પેકેટો મળ્યા છે, અત્યારે જો એફએસએલના તરફથી જો આપણને આના કન્ફર્મેશન થયા છે અફઘાની ચરસના, તો સાથોસાથ અમે એટીએસના બી કોન્ટેક્ટ કરીને કે એટીએસ જો બી રિકવરી કરી છે અને અન્ય જો અમારા બીજા જિલ્લાઓની પોલીસે જો રિકવરી કરી છે એના સાથે સંકલન લઈને આ કેવી રીતે આવ્યા અને આ ગુનાઓ ડિટેક્ટ કરવાની જો પૂરી કામ જો અત્યારે એસઓજીની ટીમ કરી રહી છે। પશ્ચિમ બંગાળમાં તબીબ સાથે બળાત્કાર બાદ હત્યાની ઘટના બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા 1 દિવસીય હડતાળ પર રહેવાનો નિર્ણય કર્યો છે। આવતીકાલે સવારે 6 વાગ્યાથી તબીબોની હડતાળ શરૂ થશે। 18 ઓગસ્ટે સાંજે 6 વાગ્યા સુધી કામથી અળગા રહેશે। તબીબોએ સવારે એક રેલીનું આયોજન પણ કર્યું, તો સાંજે કેન્ડલ માર્ચ કરશે, જેમાં જુનિયર્સ તબીબોની સાથે સિનિયર તબીબો પણ હાજર રહેશે। એએમએ દ્વારા તબીબોની સુરક્ષાને લઈ સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવાની માંગ કરી છે। જ્યાં આગળ તમે જાઓ છો તમારા સ્વાસ્થ્યને સારું કરવા માટે અને તબીબો તમારા સ્વાસ્થ્યની રક્ષા કરતા હોય છે, તો જો અમારી જ રક્ષા તમે ના આપી શકતા હો
તો પછી અમે 100% તમને નહીં આપી શકીએ. આજે જ્યારે પણ કોઈ તબીબ કામ કરતું હોય અને એને પોતાની સુરક્ષાનો ડર હોય તો એ 100% એનું મન તમારા નિદાનમાં કે તમારી ચિકિત્સામાં આપી જ ના શકે. તો એ તબીબને તો નુકસાન છે જ, પણ એની સાથે એ જેટલા પેશન્ટોને જોઈ રહ્યું છે એ પેશન્ટોને પણ નુકસાન છે. એટલે જો આપણે એક સેફ એન્વાયરમેન્ટ, એક સુરક્ષિત વાતાવરણ ના પ્રદાન કરી શકીએ તો આપણે તબીબો પાસે બીજું તમે સમાજ શું એક્સપેક્ટ કરી શકો છો? દરેક ડૉક્ટર્સ જે એલોપેથિક ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તેઓ તેમની ઓપીડી અને પ્રોસિજર્સ જેવા કે સર્જિકલ પ્લાન્ટ પ્રોસિજર્સ હોય તેઓથી અળગા રહેશે. દરેક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. સાથે સાથે અમે કાલે ડૉક્ટરો આની સાથે અગાઉના અમારા કાર્યક્રમો પ્રમાણે સવારે એક રેલીનું આયોજન કરેલું છે. વોક જે અમે ગાંધીજીના સ્ટેચ્યુ સુધી જઈશું, અમદાવાદ મેડિકલ એસોસિએશનથી શરૂ કરીને લગભગ 500થી 700 ડૉક્ટરો તેમાં જોડાશે. અને સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે, જેમાં જુનિયર ડૉક્ટર્સોની સાથે અમે લોકો બધા સિનિયર ડૉક્ટર્સ જોડાઈ અને એક હ્યુમન ચેન રચી અને કેન્ડલ માર્ચનું એક આયોજન કરેલું છે. તો તબીબો એક દિવસની હડતાળ પર ઉતરવાના છે અને જુનિયર તબીબો કેન્ડલ માર્ચ પણ કાઢશે અને સાંજે સિનિયર ડોક્ટરો પણ તેમની સાથે જોડાશે. પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે મૌન રેલી યોજાઈ. ભાજપ મહિલા મોરચાએ અમદાવાદ શહેરના લાલ દરવાજાથી મૌન રેલી યોજી મૌન કેન્ડલ માર્ચ યોજીને ન્યાયની માંગણી કરી. મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા. મહિલા મોરચા દ્વારા મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. બહેનો, કાર્યકર્તાઓ, શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ રેલીમાં જોડાઈ. હોસ્પિટલ હોય કે એની હોસ્ટેલ હોય કે કોઈ સેમિનાર રૂમ હોય, આ કશું જ સુરક્ષિત નથી. એટલે આના સંદર્ભમાં ગુજરાત પ્રદેશ અને કર્ણાવતી મહાનગર મહિલા મોરચાએ આજે મૂક રેલી અને વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યાં સુધી એ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમારા અલગ અલગ કાર્યક્રમો કરતા રહીશું. જૂની પેન્શન યોજના મુદ્દે ગાંધીનગરમાં દેખાવો થઈ રહ્યા છે. પ્રાથમિક શિક્ષકોના આજે ધરણા, સત્યાગ્રહ છાવણી પર ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો. શિક્ષકો અને કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને ફરીથી અમલમાં લાવવાના મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાંબા સમયથી લડત ચલાવે છે. શિક્ષકોનું કહેવું છે કે 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારે 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સામેલ કરવાનો વાયદો કરેલો, પરંતુ આ અંગેનું ઓફિશિયલ GR હજુ સુધી જાહેર નથી થયો. આ મુદ્દે મહાસંઘે અનેકવાર સરકાર સામે રજૂઆત કરી, સફળતા મળી નથી. અગાઉ ઉત્તર પ્રદેશમાં 2005 પહેલા ભરતી થયેલા શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાને ફરી અમલમાં લાવવા GRની ઘોષણા કરવામાં આવી હતી, જેના આધારે ગુજરાતમાં પણ આ પ્રશ્ન ફરીથી ઉઠ્યો છે. સરકારે ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની જાહેરાત કરેલી છે. 2005 પછીનું બંધ કરેલું છે, પણ 2005 પહેલાના જે લોકો જે લેવા પાત્ર છે એના માટે સરકારે જાહેરાત કરેલી છે કે એમને OPS આપવામાં આવશે, પણ આજ સુધી એનો કોઈ ઠરાવ કરવામાં નથી આવ્યો. ખાલી મૌખિક રજૂઆતોના આધારે એમણે હા કરેલી છે, પણ આજ સુધી ઠરાવ નથી થયો. તો આજે ઠરાવ માટે અમે અહીંયા ભેગા થયા છીએ. 2019 થી જ્યારે સંગઠનની માન્યતા મળી છે ત્યારથી આ લડત 2005 પહેલા ને 2005 પછીના 2005 પહેલા માટેની 22ની અંદરથી જે ઠરાવ થયેલો છે, ઠરાવની વાત છે, એ ઠરાવ નથી થયો. એટલે 2005 પહેલા માટેનો તો ઠરાવ આજે ચોક્કસ થવો જોઈએ એવી અમારી માગણી છે. ભુજમાં દેશભક્તિ કાર્યક્રમમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક. પ્રમુખ સ્વામીનગરમાં વૃક્ષ મિત્ર સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહિલા દેશભક્તિના ગીત ગાઈ રહ્યા હતા. તે સમયે જ તેમને હુમલો આવ્યો અને ગીત ગાતા હાર્ટ એટેક આવતા આરતીબેન રાઠોડનું મોત નીપજ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો આઘાતમાં આવી ગયા. તસવીરોમાં જોઈ શકાય છે ભુજમાં મહિલાને ગાતા ગાતા સ્ટેજ પર જ ખુરશી પર જ તેમણે હાર્ટ એટેક આવી ગયો. વૃક્ષ મિત્ર સંસ્થાનો આ કાર્યક્રમ હતો, જ્યાં મહિલાને હાર્ટ એટેક આવ્યો અને તેઓ મૃત્યુ પામ્યા. દેશભક્તિના ગીત ગાતા સમયે તેમને હાર્ટ એટેક આવ્યો. सर पे हिमालय का छत्र,
શ્રાવણ માસમાં તમામ શિવભક્તો દેવાધિદેવ મહાદેવની ભક્તિમાં લીન બની ગયા છે. શિવભક્તોમાં શ્રાવણ માસનું મહત્વ વધારે હોય છે, ત્યારે ગોધરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા શહેરના લાલબાગ મંદિરથી લઈ શહેરા મરડેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. ગંગા, નર્મદા અને યમુના નદીના જળ સાથે કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. શહેરા ખાતેના સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે જળ અર્પણ કરી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. સાક્ષાત શિવજીના દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ કરી હોવાનું ભક્તોએ જણાવ્યું. બે વર્ષથી કાવડ યાત્રાનું આયોજન ગોધરા ખાતેથી કરવામાં આવે છે. ગોધરાથી મરડેશ્વર મંદિર જે સ્વયંભૂ શિવલિંગ છે ત્યાં મહાદેવ બાબાને જળ અભિષેક કરવામાં આવે છે. એમાં ભારે માત્રામાં શ્રદ્ધાળુઓ આવે છે. વિશ્વ હિન્દુ પરિષદમાંથી કાવડ યાત્રા કાઢે છે અને કાવડ યાત્રાનું ખૂબ જ મહત્વ છે. કાવડ યાત્રામાં એવું લાગે છે જાણે સાક્ષાત મહાદેવજીના સ્વયં દર્શન થાય છે. તો વીએચપી અને બજરંગ દળ દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન હતું. મોટી સંખ્યામાં ભક્તો આ કાવડ યાત્રામાં જોડાયા હતા અને હર હર મહાદેવનો નાદ સાથે આ યાત્રામાં જે છે ગૂંજ જોવા મળી હતી.